हेलो केम छो बदा मजा में छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करीशू आपणे हवे आजे लेक्चर नंबर 19 मोस्ट प्रोबेबली आ चेप्टरनो आ छेल्लो लेक्चर रहेशे अने आजे आपणे आ चेप्टरने पूरुं करीशुं। लेक्चर में छेल्लो टॉपिक जे आपणो बाकी छे ए छे आपणो फेराडेनो बीजो नियम। फेराडेनो पहलो नियम शुं छे अने फेराडेना पहला नियम पर आधारित आपणे बधा ज टाइपना क्वेश्चन अत्यार सुधी करी चूकेला छे। स्टार्ट करीशुं आजे आपणे फेराडेना बीजा नियमनी वात। पण ए वात उपर जता पहला मैं तमने जे होमवर्क मोकलावेलुं हतुं, मैं तमने जे अमुक वस्तु होमवर्क में करवानी कीधेली तेनी थोड़ीक वात करी लईए। तो તમે જે કંઈ પણ હોમવર્ક મોકલો એ બધું ઓકે છે, બધું બરાબર જ છે, બટ એમાં મને છે ને બે ક્વેશ્ચન, મને બે જગ્યા ઉપર મને બે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ તમારી હજુ લાગી રહેલી છે, કેમ કે તમે હજુ નથી સમજી રહેલા કે હું તમારી પાસે શું કરાવવા માંગુ છું। તમે જે બે ક્વેશ્ચન મને મોકલેલા છે એ કમ્પ્લીટલી તમે કોઈને કોઈ જગ્યા ઉપરથી કોપી કરીને તમારી પાસે જે મટીરિયલ હશે તે મટીરિયલ, આઈ ડોન્ટ નો તમારી પાસે મોડર્ન છે, તમારી પાસે દર્પણ છે, તમારી પાસે જે મટીરિયલ હશે તે મટીરિયલ, પણ તમે આ બે ક્વેશ્ચનના આન્સર મને આ મટીરિયલમાંથી કોપી કરીને મોકલાવેલા છે, જેમાં તમને કંઈ સમજ પડી નથી, પણ મોકલવા ખાતર તમે મને આ બે ક્વેશ્ચનના આન્સર મટીરિયલમાંથી કોપી કરીને મોકલાવેલા છે, જે હજુ બોલું છું કે હજુ આ વસ્તુ બરાબર નથી ચાલી રહેલી, તમારા માટે બિલકુલ બરાબર નથી આ વસ્તુ। એ કોઈ વસ્તુ જ્યારે હું તમને હોમવર્ક આપું છું ત્યારે એ હોમવર્કના આન્સરમાં તમે મને મોકલવા ખાતર કોઈ વસ્તુ કોપી કરીને મોકલી આપો છો, એ પેટર્ન બરાબર નથી, કોઈ ફાયદો નથી આનાથી, કેમ કે મને ખબર જ છે હું તમને કંઈ એમનેમ હોમવર્ક નથી આપી રહેલો। સમજો કોઈ પણ હોમવર્ક, મારું કોઈ પણ તમને આપવામાં આવતું હોમવર્ક એની અંદર કંઈ ને કંઈક લોજિક અંદર છુપાયેલું છે। હું તમને એમનેમ કોઈ હોમવર્ક નથી આપતો, હું તમારી પાસેથી બહાર કાઢવા માંગુ છું કે તમે આવી ભૂલ કરવાના છો। આ ભૂલને તમે જ્યારે એકચ્યુઅલ એક્ઝામ આપવા જાઓ ત્યારે રિપીટ ના કરશો, એટલે આ જગ્યા ઉપર તમે ભૂલ કરો હોમવર્ક કરવામાં। હું એટલે જ તમને હોમવર્ક આપું છું કે તમે ભૂલ કરો અને પાછળથી હું તમને કહું કે આ જગ્યા પર આવી ભૂલ થઈ શકે એવી હતી, તમે અત્યારે કરી, વેરી ગુડ, પણ હવે આ ભૂલ તમે બોર્ડ લેવલ ઉપર કે બીજી જગ્યા પર ના કરતા। સમજ પડે છે? હું તમને એટલે જ હોમવર્ક આપું છું, તો મને ખોટું મોકલો, બટ કોઈ જગ્યા પરથી કોપી કરીને ના મોકલો। ઓકે, ચાલો। તમે જે ભૂલ કરી છે તેમાં એક ક્વેશ્ચન મેં તમને જે સ્વાધ્યાયના ક્વેશ્ચન કરવા માટે આપેલા તેમાંથી કોઈક એક ક્વેશ્ચન આવો હતો કે ભાઈ MnO4 માઇનસનું રૂપાંતર જ્યારે Mn+2માં થાય છે આ દરમિયાન કેટલો ફેરાડે કે કેટલા કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે એટસેટ્રા એટસેટ્રા, આવો કોઈ ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં। આ એક ક્વેશ્ચન, આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ને કે આનું રૂપાંતર આમાં થાય છે ત્યારે શું ચેક કરવાનું? સૌથી પહેલાં ઓક્સિડેશન નંબર ચેક કરવાનો કે આ જગ્યા ઉપર જે Mn છે આ જગ્યા ઉપર Mnનો ઓક્સિડેશન નંબર કેટલો છે, તમે અહીંયા ગણતરી કરશો તો +7 આવશે, 4 દુ 8 અને 1 ગયો +7 આવશે। આ જગ્યા ઉપર Mnનો જે ઓક્સિડેશન નંબર છે કે આમાંથી આ કન્વર્ટ થાય છે તો +7 માંથી +2 થાય છે, તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન નંબરમાં કેટલો ડિફરન્સ આવે છે, વધે છે કે ઘટે છે? પહેલાં તો કે ઓક્સિડેશન નંબર +7 માંથી +2 થયો એટલે ઘટી રહેલો છે। કેટલા યુનિટનો ઘટાડો થાય છે? તો કે 5 યુનિટ ઘટી રહેલો છે, એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હશે? તો કે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હશે। 5 ઇલેક્ટ્રોન આવી ગયા, 5 ઇલેક્ટ્રોન એટલે આપણે બોલો 5 મોલ ઇલેક્ટ્રોન આવી ગયા, 5 મોલ ઇલેક્ટ્રોન એટલે બોલો કે 5 ફેરાડે, પતી ગયો, આવી ગયો આન્સર। હવે 5 ફેરાડે છે, કદાચ કુલમમાં પૂછ્યું છે તો 5 × 96,500 કરી દો તો વેલ્યુ તમારી આવી ગઈ કુલમ્બમાં। લો, આમાં શું કર્યું? કંઈ નહીં, સિમ્પલ જ, સિમ્પલ, મેક ઇટ સિમ્પલ યાર, મેક ઇટ સિમ્પલ। શા માટે એને બિલકુલ મોટા સમીકરણ લખીને એને કોન્ટ્રાવર્શિયલ બનાવો છો? તમે મને મૂકેલું આખું સમીકરણ મોટું કમ્પ્લીટ બેલેન્સ કરીને આ તે શું કામ છે? આમાંથી આ રૂપાંતરિત થાય છે, મીન્સ Mn+7 માંથી Mn+2માં રૂપાંતરિત થાય છે। સિમ્પલ 5 યુનિટનો ગેપ આવ્યો, 5 યુનિટનો ગેપ આવ્યો એટલે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 5 ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે, 5 ફેરાડે એટલે 5 × 96,500 કુલમ, ધેટ્સ ઇટ, પતી ગઈ વાત। ઓકે,
ચલો બીજો એક એક્ઝામ્પલ એક હતો એફી વાળો, એમાં પણ સિમ્પલ, મેક ઇટ સિમ્પલ એન્ડ સોબર, મેક ઇટ સિમ્પલ. જો આવું હતું કંઈક કે FeOનું કન્વર્ઝન કરીને Fe2O3માં કંઈક રૂપાંતરિત થાય છે, આવો ક્વેશ્ચન છે, બરાબર. FeOમાંથી આને બેલેન્સ કરવાની તમારે શું જરૂર છે? પહેલાં તો સિમ્પલ તમે અહીંયા નક્કી કરો ને કે Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે, તો કે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2 છે, અને આ જગ્યા ઉપર Fe નો ઓક્સિડેશન આંક ગણી કાઢો, કેટલો આવશે? તો કે Fe નો ઓક્સિડેશન આંક આવશે અહીંયા 3 દુ 6, 2 Fe છે, 6/2 એટલે +3 આવશે. તો ઓક્સિડેશન નંબર +2 થી +3 થઈ રહેલો છે, મીન્સ ઓક્સિડેશન નંબર વધી રહેલો છે. કેટલા યુનિટ વધી રહેલું છે કે કેટલા યુનિટ ઘટી રહેલું છે? +2 માંથી, એટલે 1 યુનિટનો ફેરફાર થાય છે. 1 યુનિટ એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હશે, અહીંયા કંઈક 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હશે ઇક્વેશન બેલેન્સમાં. 1 ઇલેક્ટ્રોન બોલો એટલે 1 ફેરાડે, અને 1 ફેરાડે બોલો એટલે 96500. વાત પૂરી, વાત જ પૂરી. અહીંયા આવી ગયો સીધો જવાબ. કેટલા ઇઝી પેટર્નમાં પતાવી શકીએ છે સિમ્પલ મેથડ રાખીને. તમે કેવું સમીકરણ લખ્યું, આ જગ્યા ઉપર H+ લખ્યા અને ઇલેક્ટ્રોન લખ્યું ને વગેરે વગેરે, જે પેલું મોડર્ન કે દર્પણમાં આપેલું હશે એમાં જોઈને કોપી કરીને મને મોકલી આપ્યું. શું જરૂર છે H+ અને બીજું બધું અહીંયા કંટ્રોલ કરવાની અને બેલેન્સ કરવાની? શું જરૂર છે? ઓકે, તો હું શું કહું છું કે મેથડ આપણી પકડી રાખો, જે સ્ટાન્ડર્ડ મેથડ છે તેને, બરાબર છે. ચાલો પતાવી દો. ચાલો આ 2 ક્વેશ્ચનમાં તમે જે ભૂલ કરેલી તે વાત થઈ ગઈ, અહીંયા લખી લો. બીજો એક ક્વેશ્ચન પણ મેં તમને આપેલો છે, કે જેમાં મેં તમને કીધેલું લાસ્ટમાં આપેલું કે નીટમાં પૂછાયેલા હતા અને 4 ઓપ્શન હતો, એમાં સાચો જવાબ છે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ. એમાં સાચો જવાબ છે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ, બટ એનું રીઝન તમારું બધાનું કંઈક પ્રોપર નથી. એનું જે રીઝન છે તે બધાનું પ્રોપર રીઝન નથી. જવાબ ઓકે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ છે, બરાબર છે, બટ રીઝન પ્રોપર નથી. એનું પણ હું તમને બતાવી દઉં અહીંયા. ચલો પતી ગયું. હા, તો જે ક્વેશ્ચન હતો તે ક્વેશ્ચન મારે જોવો પડશે, મને યાદ નથી અત્યારે. જવાબ તમારો બરાબર છે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ, બટ એનું રીઝન પ્રોપર નથી. ચાલો હું જરાક જોઈ લઉં ક્વેશ્ચન શું હતો તે. મારી પાસે ફોટો છે. હા, ક્વેશ્ચન કંઈક આવો હતો. 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે, 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન હશે. 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે પ્રાપ્ત થતી નિપજનું પ્રમાણ 1 મોલ જેટલું હોય, 1 ગ્રામ જેટલું હોય, 1 ગ્રામ ઇક્વિવેલન્ટ જેટલું હોય કે 1 એટોમિક માસ યુનિટ જેટલું હોય. આવો કંઈ ક્વેશ્ચન હતો. ઓકે, ચાલો. તો 1 ફેરાડે, હવે હંમેશા વિદ્યુત વિભાજન દરમિયાન કેટલી નિપજ મળે છે એના માટે સૂત્ર શું છે આપણી પાસે? મળતી નિપજનું પ્રમાણ, ધ વેઇટ ઓફ ધ પ્રોડક્ટ, મળતી નિપજનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ Q. આવું છે? હા. W ઇઝ ઇક્વલ ટુ Z ની વેલ્યુ શું? તો કે Z ની વેલ્યુ શું છે? તો કે ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્યભારના છેદમાં F. Z ની વેલ્યુ આ છે F ઇન્ટુ Q, બરાબર છે. હા, હવે Q બરાબર શું કીધેલું છે રકમમાં? 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે. Q બરાબર 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે આવું કીધેલું છે રકમમાં. હા, તો Q બરાબર 1 ફેરાડે મૂકી દો અહીંયા. સો W ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્યભાર, ઇક્વિવેલન્ટ વેઇટ ના છેદમાં F ઇન્ટુ Q ની વેલ્યુ કેટલી કીધી છે રકમમાં? 1 ફેરાડે. અહીંયાથી ફેરાડે કેન્સલ થઈ જશે, તો બાકી શું રહી? તો કે W બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્યભાર જેટલું વજન જમા થશે 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે. કેટલું શું કીધું છે રકમમાં? 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે પ્રાપ્ત થતી નિપજનું પ્રમાણ કેટલું હશે? તો 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે કેટલી નિપજ પ્રાપ્ત થઈ શકશે? તુલ્યભાર જેટલી નિપજ પ્રાપ્ત થઈ શકશે. હવે ઓપ્શન જોઈએ આપણે. હા, તો કે શું કીધું છે? પહેલું ઓપ્શન 1 મોલ જેટલું. હવે 1 મોલ નિપજ જમા થાય તો એ તો અણુભાર જેટલું વજન થાય. જો 1 મોલ નિપજ જમા થાય તો એ તો અણુભાર જેટલું વજન થઈ ગયું. કોઈ પણ પદાર્થનું 1 મોલ જેટલું પ્રમાણ એટલે તેના અણુભાર, મોલર માસ
જો 1 મોલ ઓપ્શન હોય જવાબમાં તો 1 મોલ જેટલું પ્રમાણ એટલે તો 1 મોલ એટલે કે એના અણુભાર જેટલું વજન થઈ ગયું. મોલ શબ્દ આવે તો અણુભાર જેટલું વજન કહેવાય. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, તો મોલ શબ્દ આવે તો અણુભાર જેટલું વજન થઈ ગયું. અહીંયા અણુભાર જેટલું વજન નથી, શું છે? તુલ્યભાર જેટલું વજન છે. ઇક્વિવેલન્ટ વેટ જેટલું વજન જમા થાય છે 1 ફેરાડે વડે. એટલે પહેલો ઓપ્શન તો રોંગ છે તમારો, 1 મોલ જેટલું વજન. બીજું 1 ગ્રામ જેટલું વજન, એ પણ યોગ્ય નથી. 1 ગ્રામ જેટલું વજન પણ નહીં. તુલ્યભાર જેટલું વજન, તો ત્રીજો ઓપ્શન છે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ જેટલું. હા, આ બરાબર છે. કેમ? તો કે જેવી રીતે આપણે 1 મોલનું વજન હોય જેને આપણે મોલર દર બોલીએ છીએ, મોલર દર અથવા તો જેને આપણે અણુભાર બોલીએ છીએ. જો 1 મોલનું વજન કે જેને આપણે મોલર દર બોલીએ છીએ, એવી રીતે 1 ગ્રામ ઇક્વિવેલન્ટને જ આપણે શું બોલીએ છીએ? તુલ્યભાર બોલીએ છીએ. 1 ગ્રામ ઇક્વિવેલન્ટ જેટલું વેઇટ હશે તો તેને આપણે તુલ્યભાર બોલીએ છીએ. તો અહીંયા તુલ્યભાર જેટલું વજન જમા થાય છે એટલે જ આપણે બોલી શકીએ છીએ કે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ જેટલું વજન જમા થશે 1 ફેરાડે વડે. ક્લિયર? હજુ આમાં ના સમજ પડતી હોય તો ઇક્વિવેલન્ટ વાળો વિડીયો જોઈ લો. મેં તમને લાસ્ટ ટાઈમ જે કીધેલું તે ઇક્વિવેલન્ટ વાળો વિડીયો જોઈ લો એટલે આ કોન્સેપ્ટ હજુ વધારે ક્લિયર થઈ જશે. ચલો, સમજ પડી? તો 1 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે કેટલી પ્રોડક્ટ એટલે કેટલી નિપજનું પ્રમાણ જમા થઈ શકે તેના તુલ્યભાર જેટલું, એવું બોલો. અથવા બોલો 1 ગ્રામ ઇક્વિવેલન્ટ જેટલું. ઓકે, તો આ કંઈક ક્વેશ્ચન હતા આટલા. હવે આપણે શરૂ કરીએ છીએ આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક. આજે શરૂ કરી દઉં છું. લગભગ પતી જ જશે આજે આપણું આ ચેપ્ટર. કંઈક બાકી રહેશે તો હવે પછી આપણે જ્યારે ફિઝિકલ ક્લાસરૂમ ચાલુ થાય ત્યારે જોઈ લઈશું. જો હવે કંઈ બાકી રહી જાય તો. બાકી મારી દ્રષ્ટિએ હવે આ છેલ્લો ટોપિક ચેપ્ટરનો થવા જઈ રહેલો છે. ઓકે, ચલો. બધા લગભગ આપણે સ્વાધ્યાયના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી ચૂકેલા છે. જે 70% સિલેબસમાં છે તે બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી ચૂકેલા છે. બરાબર છે? કંઈક તેમ છતાં બાકી રહેતું હોય તો મને જાણ કરજો. ચલો, શરૂ કરીએ આપણે. સેકન્ડ લો ઓફ ફેરાડેનો સેકન્ડ લો, બીજો નિયમ. વિદ્યુત વિભાજન અંગેના ફેરાડેના 2 નિયમો છે, ફર્સ્ટ લો અને સેકન્ડ લો. તેમાં ફર્સ્ટ લો આપણે પતાવી દીધો. હવે આપણે સેકન્ડ લો ઉપર આવીએ છીએ. તો શું છે સેકન્ડ લો ઓફ ફેરાડે? તો પહેલાં તો એનું સ્ટેટમેન્ટ લખી દો મારી સાથે. ચોપડીમાં બી આપેલું જ છે પણ હું તમને ઇઝી લેંગ્વેજમાં કહી દઉં છું. ફેરાડેના બીજા નિયમનું સ્ટેટમેન્ટ લખી દો પહેલાં, કે શું છે તે. પછી હું સમજાવું છું. લખી લો પહેલાં. ફેરાડે એવું કીધું કે જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને કે જેમાં અલગ અલગ વિદ્યુત વિભાજ્ય હશે, અલગ અલગ કંઈક વિદ્યુત ધ્રુવો હશે, એનોડ કેથોડ અલગ અલગ હશે, વિદ્યુત વિભાજ્ય અલગ અલગ હશે, તેવા જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી એક શ્રેણીમાં ગોઠવવાના છે, એક સિરીઝમાં ગોઠવવાના છે, શ્રેણીમાં ગોઠવવાના છે. કોષોને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુતનો જથ્થો, વિદ્યુતનો જથ્થો એટલે કે ક્યુ, એક સમાન વિદ્યુતનો જથ્થો. અને એમ પણ વિદ્યુતનો જથ્થો ક્યુ એટલે શું છે? તો કે ભાઈ I × T. વિદ્યુતનો જથ્થો ક્યુ આપણે કોને બોલીએ છીએ? I × T. I શું છે? કરંટ છે. હવે ફિઝિક્સમાં તમે શીખી ગયા હશો કે જો શ્રેણીમાં જોડવામાં આવે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ, આવું તમે ફિઝિક્સમાં શીખી ગયા હશો. અરે ભાઈ, શીખી ગયા હશો ને અત્યાર સુધીમાં ફિઝિક્સમાં. શું કામ મારી પાસે કેમેસ્ટ્રીની અંદર ફિઝિક્સના લેક્ચર બી લેવડાવો છો? જોઈ લો, ફિઝિક્સનું થોડુંક યાદ અપાવી દો. R1, R2, R3 આ 3 રેઝિસ્ટન્સ છે, પ્લસ માઇનસ. ઓકે, શેમાં જોડેલા કહેવાય? સિરીઝમાં કે પેરેલલમાં? શ્રેણીમાં કે સમાંતરમાં? શ્રેણીમાં જોડેલા કહેવાય ને. હા,
એમાં કરંટ આઈ સિરીઝ જોડાણની ખાસિયત શું છે ભાઈ? તો કે સિરીઝ જોડાણની ખાસિયત છે કે કરંટ તમારો હંમેશા સેમ રહેતો હોય છે. સપોઝ કે આ 12 વોલ્ટની બેટરી છે, 12 વોલ્ટની બેટરી છે, તો અહીંયાથી જે કરંટ પાસ થાય છે, જેટલો કરંટ R1 માંથી પાસ થાય છે એટલો જ કરંટ R2 માંથી પાસ થાય છે અને એટલો જ કરંટ R3 માંથી પાસ થાય છે. કરંટ સેમ છે અને વોલ્ટેજ જે છે ને, વોલ્ટેજ આ જગ્યા ઉપર ડિવાઈડ થઈ જાય છે. ડિવાઈડ અહીંયા સપોઝ કે 12 વોલ્ટની બેટરી છે તો આ જગ્યા ઉપરનો વોલ્ટેજ કંઈક V1 હશે, આ જગ્યા ઉપરનો વોલ્ટેજ કંઈક V2 હશે અને આ જગ્યા ઉપરનો વોલ્ટેજ કંઈક V3 હશે. વોલ્ટેજ અલગ અલગ થઈ જાય સિરીઝમાં અને કરંટ આઈની વેલ્યુ જેટલો R1 માંથી પાસ થાય એટલો જ R2 માંથી પાસ થાય ને એટલો જ R3 માંથી પાસ થાય. સિરીઝ કનેક્શનની અવરોધોના શ્રેણી જોડાણની ખાસિયત છે. આ બે જ સેન્ટેન્સ તમારે યાદ રાખવાના હોય છે કે શ્રેણી જોડાણ એટલે કેવું જોડાણ? તો કે જેમાં દરેક અવરોધ ઉપર પહોંચતો કરંટ સેમ હોય અને વોલ્ટેજ ડિવાઈડ થઈ જાય. આ ટોટલ 12 વોલ્ટમાંથી અમુક વોલ્ટ અહીંયા, અમુક વોલ્ટ અહીંયા અને અમુક વોલ્ટ અહીંયા ડિવાઈડ થઈ જાય છે. તો આ પ્રકારના જોડાણને કહેવાય છે શ્રેણી જોડાણ અવરોધોનું. જ્યારે પેલું પેરેલલ સર્કિટમાં પેરેલલ જોડાણ પણ કંઈક છે. પેરેલલ જોડાણ પણ કંઈક આ રીતનું છે કે આ જે છે અવરોધોનું પેરેલલ જોડાણ છે. હવે પેરેલલ જોડાણમાં કેવું થતું હોય છે? તો કે પેરેલલ જોડાણમાં, અવરોધોના પેરેલલ જોડાણમાં કંઈક આવું બનતું હોય છે કે પેરેલલ જોડાણમાં, ચલો આ ફરી પાછી આપણે બેટરીથી જોડી દીધા. આ 12 વોલ્ટની બેટરી છે, અહીંયા રેઝિસ્ટન્સ R1, R2 અને R3 છે. તો આ જગ્યા ઉપરથી શું થશે? તો કે દરેક અવરોધને એક સરખો વોલ્ટેજ મળશે. એટલે અહીંયા શું થાય? તો કે વોલ્ટેજ આ જગ્યા ઉપર સેમ રહે વોલ્ટેજ, અને કરંટ જે છે એ કરંટ દરેક અવરોધને મળતો કરંટ ડિફરન્ટ હોય છે. અહીંયા જતો કરંટ અલગ, અહીંયા જતો કરંટ અલગ અને અહીંયા જતો કરંટ અલગ. એટલે અહીંયા પોતાની જરૂરિયાત પ્રમાણે જ કરંટ વાપરશે. I1, I2 અને I3 કરંટ અલગ અલગ છે, જ્યારે વોલ્ટેજ દરેક જગ્યા પર સેમ મળતો હોય છે. કયા પ્રકારના જોડાણમાં? આને શું કહેવાય? સમાંતર જોડાણ, પેરેલલ સર્કિટ. આને શું કહેવાય? શ્રેણી જોડાણ, સિરીઝ સર્કિટ. તો સિરીઝ સર્કિટમાં કરંટ સેમ છે અને વોલ્ટેજની વેલ્યુ ડિફરન્ટ હોઈ શકે છે. અલગ અલગ વોલ્ટેજ છે, કરંટ સેમ છે અને વોલ્ટેજ ડિફરન્ટ છે. જ્યારે પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ સેમ છે અને કરંટ ડિફરન્ટ છે. ઓકે, તો આ બે પ્રકારના જોડાણ છે અવરોધોના, શ્રેણી અને સમાંતર જોડાણ. આપણા ઘરોમાં કયા પ્રકારનું જોડાણ હોય? તો કે આપણા ઘરોમાં આ પેરેલલ સર્કિટ પ્રકારનું જોડાણ હોય, પેરેલલ પ્રકારનું કનેક્શન હોય. ઘરોમાં કરવામાં આવતું કનેક્શન, લાઇટિંગ, લાઇટ ફિટિંગ કયા પ્રકારે કરવામાં આવે? પેરેલલમાં કરવામાં આવે. ક્લિયર થઈ ગઈ વાત આટલી? ઓકે, એટલે દરેક જગ્યા પર એક સરખો વોલ્ટેજ મળે. જીબીમાંથી જે પાવર આવે લગભગ 230 થી 240 વોલ્ટની લાઇન દરેક જગ્યા પર એક સરખી મળે. નાનામાં નાના બલ્બને પણ 230 વોલ્ટ મળે અને મોટામાં મોટા એસીને પણ 230 વોલ્ટ જ મળે, તો જ એ પોતાની પૂરેપૂરી કાર્યક્ષમતાથી ચાલી શકે. અરે ભાઈ, કેમેસ્ટ્રીમાં ક્યાં ફિઝિક્સનું? તમે મને એક ફીઝની અંદર કેટલું ભણી લેશો? મારી પાસે કેમેસ્ટ્રી બી ભણી લેશો, ફિઝિક્સ બી ભણી લેશો. જાઓ, ફિઝિક્સ નથી ભણાવતો, હું તો કેમેસ્ટ્રી ભણાવીશ. ફિઝિક્સના સાહેબ પાસે શીખી લેજો. તો વાત કરતા હતા આપણે કે એક સમાન વિદ્યુતનો જથ્થો એટલે કે Q = I × T. ઓકે, એક સમાન વિદ્યુતનો જથ્થો ક્યારે પોસિબલ છે? કે જ્યારે શ્રેણીમાં જોડેલા હશે તો જ બધી જગ્યા પરથી પાસ થતો I સરખો હશે ને. શ્રેણીમાં જોડેલા હશે તો જ તમારો કરંટ સરખો હશે ને. અને ટાઈમ પણ કેવો રાખવાનો? સરખા સમય સુધી જ એક સરખો ટાઈમ રાખો છો, એક સરખો કરંટ રાખશો એટલે વિદ્યુતનો જથ્થો એક સરખો રહેશે. હા, તો જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો એટલે કે Q પસાર થવા દેવામાં આવે. વિદ્યુતનો જથ્થો પસાર થવા દેવામાં આવે તો દરેક વિદ્યુત ધ્રુવો ઉપર એનોડ ઉપર, કેથોડ ઉપર, જુદા જુદા કોષોમાં જુદા જુદા એનોડ છે, જુદા જુદા કેથોડ છે. દરેક વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજ, દરેક વિદ્યુત ધ્રુવો ઉપર કેટલી નિપજ પ્રાપ્ત થશે એ નિપજનું પ્રમાણ તેઓના
तुल्य भारना इक्विवेलेंट वेटना सम प्रमाणમાં હોય છે. ઓકે, એટલે કે વેઇટ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ધી પ્રોડક્ટ. વિદ્યુત ધ્રુવો ઉપર કેટલી નિપજ જમા થશે તેનું પ્રમાણ એ જે તે પ્રોડક્ટના ઇક્વિવેલન્ટ વેઇટ ઉપર આધાર રાખે છે, તુલ્યભાર ઉપર આધાર રાખે છે. ઓકે, લખી લો તો પહેલાં, લખી લો પહેલાં, પછી સમજાવું છું. લખી લો પહેલાં, સમજાવું છું. ચાલો લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને લખી લો. લખી લો. લખી લીધું? હા. હવે અહીંયા શું કીધું છે તે સમજો કે જુદા જુદા કોષો છે ભાઈ. જો અહીંયા હું આ એક કોષ બતાવું, એક પાત્ર લીધું, એક પાત્રમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લઈ લીધા, આ બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લઈ લીધા. સપોઝ કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. આ એક બીજું પાત્ર લીધું, આ બીજા પાત્રમાં બીજા બે વિદ્યુત ધ્રુવો લઈ લીધા. બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો રાખી દઉં. હા, બધા જ વિદ્યુત ધ્રુવો પ્લેટિનમના, એવું સમજી લો. ચલો, એક ત્રીજું પાત્ર લઈ લીધું જેની અંદર પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો રાખી લીધા. ઓકે ઓકે, આ ત્રણ વિદ્યુત વિભાજન કોષો લીધા જુદા જુદા. સમજો કે આ જગ્યા ઉપર મેં જે છે તે જલીય NaCl નું દ્રાવણ લીધું, જલીય NaCl નું દ્રાવણ. આ જગ્યા ઉપર છે તે મેં સપોઝ કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, CuSO4. અને આ જગ્યા ઉપર જે છે તે આ જગ્યા ઉપર મેં સપોઝ કે કંઈક લઈ લીધું AlCl3 નું દ્રાવણ લઈ લીધું, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો બધા જ અલગ અલગ વિદ્યુત વિભાજ્યો લીધા, અલગ અલગ વિદ્યુત વિભાજ્ય લીધા, અલગ અલગ વિદ્યુત વિભાજ્યો લીધા, બરાબર. અને જલીય નહીંથી લીધા તો પીગળેલ અવસ્થામાં લીધા કે કંઈ પણ લીધા. મેં અલગ અલગ વિદ્યુત વિભાજ, કે આ જલીય લીધા કે સાંદ્ર લીધા કે મંદ લીધા કે પીગાળેલી અવસ્થામાં લીધા, બધા અલગ અલગ વિદ્યુત વિભાજ્યો લીધા. બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. હવે આ બધાને જે છે ને, આ બધાને કંઈક એવી રીતે જોડું, આ બધાને કંઈક એવી રીતે જોડાણ કરું, આ બધાને એવી રીતે જોઈન્ટ કરી દઉં કે આ બધામાંથી એક સરખો ચાર્જ પસાર થાય, ક્યુ. આ બધામાંથી એક સરખો કરંટ, આ બધાને સિરીઝમાં જોડી દીધા, આ બધાને એક જ સિરીઝમાં જોડી દીધા, એક લાઇનમાં બધાને જોઈન્ટ કરી આપ્યા. આ એક લાઇનમાં બધાને જોઈન્ટ કરી આપ્યા. જો આ, ઓકે ઓકે. જે પૈકી એક એનોડ છે તો બીજો કેથોડ છે, એક એનોડ છે તો બીજો કેથોડ છે, એક એનોડ છે તો બીજો કેથોડ છે. હવે વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર કઈ નિપજ મળે, કેથોડ પર કઈ નિપજ મળે એ તમને બધાને ખબર છે ફેરાડેના પહેલા નિયમ પરથી, કે કઈ નિપજ મળશે, કોણ સોડિયમ કઈ જગ્યા પર જશે, ક્લોરિન કઈ જગ્યા પર જશે, કોપર કઈ જગ્યા પર જશે, શું થશે, આ બધાને ખબર છે. ચલો, તો અહીંયા હું વાત કરું, સપોઝ કે હું તમને એટલું કહી દઉં છું કે કેથોડ ઉપર સોડિયમ મળે છે, અહીંયાથી સોડિયમ મળશે, અહીંયાથી કોપર મળશે અને અહીંયાથી એલ્યુમિનિયમ મળશે, એવું હું તમને કહી દઉં છું કે કેથોડ ઉપર આ પહેલો કોષ, આ પહેલા કોષમાં કેથોડ ઉપર સોડિયમ મળે છે. આ વચ્ચેવાળો બીજો કોષ કે જેમાં કેથોડ ઉપર કોપર મળી રહેલી છે, અને ત્રીજો કોષ એની અંદર એલ્યુમિનિયમ કેથોડ ઉપર મળી રહેલી છે. આવું મેં તમને કહી દીધું કે કેથોડ ઉપર સોડિયમ મળે છે, બીજા કોષમાં કેથોડ ઉપર કોપર મળે છે, ત્રીજા કોષમાં કેથોડ ઉપર એલ્યુમિનિયમ મળે છે. અને આ ત્રણ કોષમાંથી એક સરખો ચાર્જ પાસ થાય છે, એક સરખો ચાર્જ પાસ થઈ રહેલો છે, એક સરખો બધામાંથી. તો પછી કેટલું સોડિયમ મળશે, કેટલું કોપર મળશે અને કેટલું એલ્યુમિનિયમ મળશે? જો એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર થઈ રહેલો છે, એક સરખો વિદ્યુતનો જથ્થો, પછી 1 ફેરાડે તો બધામાંથી 1 ફેરાડે, 2 ફેરાડે તો બધામાંથી 2 ફેરાડે, 3 ફેરાડે તો બધામાંથી 3 ફેરાડે, 4 ફેરાડે તો બધામાંથી 4 ફેરાડે, ગમે તે. ઓકે, તો એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર થઈ રહેલો છે. તો હું તમને એવું પૂછું છું કે એનોડ ઉપર કેટલું પ્રમાણમાં, કેટલા ગ્રામ કે કેટલા મોલ સોડિયમ મળશે, કે કેટલા ગ્રામ કે કેટલા મોલ કોપર મળશે, કે કેટલા ગ્રામ કે કેટલા મોલ એલ્યુમિનિયમ મળશે, કેથોડ ઉપર, એનોડ પર નહીં, કેથોડ ઉપર કેટલું મળશે એ તમારે શોધવું છે. એક સરખો વિદ્યુતનો જથ્થો બધામાંથી પસાર થાય છે અને તમારે કેથોડ ઉપર કેટલા પ્રમાણમાં નિપજ મળશે, કે એનોડ ઉપર બી કોઈ નિપજ કેટલા પ્રમાણમાં મળશે, કંઈ પણ. તો મળતી નિપજનું પ્રમાણ, આ W શું છે? મળતી, લાઈટ ગઈ, મળતી નિપજનું પ્રમાણ દેખાય છે? 1 મિનિટ.
શું કરીશું? કન્ટિન્યુ રાખીશું જ ને? દેખાય છે ને? ચાલશે ને? ઓકે, નથી દેખાતું. મને હતું કે આજનો લેક્ચર લાસ્ટ હશે, પણ કંઈ વાંધો નહીં. અહીંયાથી મજા નથી આવતી, અહીંયા આપણે અટકાવી દઈશું. પણ થોડું થોડું લખી દેજો આટલું, કે મળતી નિપજનું પ્રમાણ એ જે તે નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. સો W ઇઝ પ્રપોર્શનલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ. આ છે ફેરાડેનો બીજો નિયમ. દેખાય છે? આટલું તો લખી જશો. હા, આ બધું ખાલી સમજાવવા માટે બતાવે. સમજી ગયા? તો જુદા જુદા વિદ્યુત, હવે સેન્ટેન્સ વાંચો. જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને, આ પહેલો કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી, બધાને એક જ લાઈનમાં ગોઠવી દીધા, શ્રેણીમાં ગોઠવી દીધા. અને જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી આ બધામાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થવા દેવામાં આવે છે. આ બધામાંથી એક સરખો ચાર્જ પાસ કર્યો, બધામાંથી. તો દરેક વિદ્યુત ધ્રુવો પર, એટલે કે એનોડ અને કેથોડ પર, દરેક વિદ્યુત ધ્રુવો ઉપર જે કંઈ પણ નિપજ પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત થતી નિપજોનું પ્રમાણ એ જે તે નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. મળતી નિપજનું પ્રમાણ એટલે કે the weight of the product is directly proportional to the equivalent weight of the product. ક્લિયર? દેખાય છે? આટલું લખી કાઢશો. આટલું આગળ નહીં જવાય, લાઇટ ગઈ છે. તો નેક્સ્ટ વિડીયોમાં હવે આના જે કંઈ પણ થોડાક એક્ઝામ્પલ છે એ આપણે ટ્રાય કરીશું. લખી લો પહેલાં આટલું. ચાલો, તો નેક્સ્ટ વિડીયોમાં જઈશું. અહીંયાથી કન્ટિન્યુ કરીશું. આજે અહીંયા અટકાવી દેવું પડશે આપણે આ વિડીયોને. તો મેં તમને વચ્ચે પણ વાત થોડીક કરવાની રહી ગયેલી. થોડીક મેડિકલ ઇમરજન્સી છે મારા ફેમિલીમાં અત્યારે. તો મેડિકલ ઇમરજન્સી હોવાને કારણે હમણાં લાસ્ટમાં પણ છેલ્લા 2 દિવસમાં વિડીયો નહોતા મુકાયા. આજે સન્ડે હતો, આજે ટાઈમ મળ્યો છે તો વિડીયો મૂકી દઉં છું. બની શકે કે હજુ બે દિવસ થોડીક ફેમિલીમાં મેડિકલ ઇમરજન્સી છે, તો વિડીયો કદાચ હજુ 2 દિવસ નહીં આવી શકે. ઓકે, તો જે કંઈ પણ પાછલા વિડીયો છે એનું રિવિઝન ચાલુ રાખજો, જો કદાચ વિડીયો હજુ બીજા 2 દિવસ નહીં આવી શકે તો. ઓકે, ચાલો મળીએ છીએ.